શહેરના નવાપુરામાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો દૂષિત પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સ્થળની મુલાકાત લીધી હતી। વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના શુદ્ધ પાણીને બદલે દુર્ગંધ મારતું દૂષિત કાળું પાણી આવી રહ્યું છે। ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન મિક્સ થતા દૂષિત પાણી આવે છે। આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે ભર ચોમાસે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। દૂષિત પાણીના કારણે લોકોને પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના બનાવો પણ વધી રહ્યા છે। દૂષિત પાણીને લઈ વોર્ડ નંબર 13ના કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુરવેએ નિવેદન આપ્યું હતું કે કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા વધારતું નથી। 80,000ની વસ્તીમાં માત્ર 10 જ કર્મચારીઓ હાજર છે, તેમજ પમ્પિંગ સ્ટેશન 40 વર્ષ જૂનું છે, જેની કેપેસિટી પણ વધારાતી નથી। ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરી, પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી, જેને લઈ વડોદરા મહાનગરપાલિકાના મેયર ચિરાગ બારોટ સાથે વોર્ડ નંબર 13ના નગર સેવિકાએ સ્થળ મુલાકાત લીધી હતી અને આ સમસ્યા અંગે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે ચર્ચા કરીને સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી સલાહ સૂચન કરવામાં આવ્યું હતું। આ નવાપુરા કાર મિલ્લો છે અને છેલ્લા મારી નજીકની સામે 7-8 દિવસથી જ્યાં ગંદુ આવતું હોય, બરાબર છે, ત્યાં તમે કામગીરી કરો, પણ અધિકારીઓ શું કહે છે ખબર? ફોડ મળતો નથી। હવે તમે અધિકારી છો, તમે આ લાઈનના ડાયરેક્ટર હોય કે જે કંઈ હોય, બરાબર, તમને ફોડ ના મળતો તો આમ પબ્લિક પર શું વીતે? અમે પૂછીએ છીએ એમને કે આ ફોડ ક્યારે થશે? ભાઈ, ફોડ પકડાતો નથી। હવે આ ફોડ પકડાતો તો એનું દુશાસન અમે ભોગવીએ? આ પબ્લિક જો કેટલું પાણી ભરે છે, 4 બદલે કઈ તઈ, અને વગર કારણે ત્યાં લાઈન કટ કરી નાખી છે। ચોખ્ખું પાણી આવતું હતું, 5 થી 10 મિનિટ ખાલી ગંદુ આવે। આ વરસાદની સિઝનમાં જો કંઈ પણ જાઓ તો 5-10 મિનિટ પછી ચોખ્ખું આવતું હતું પાણી। તમારી શું માંગણી છે? મારી માંગણી છે કે વહેલી તકે આ નિરાકરણ લાવો। આ પ્રોબ્લેમ શું છે એ જેમને ખબર નથી અધિકારીઓને। કાઉન્સિલરો છે કે કોઈ અધિકારીઓ આવે છે ખરા? જો જાણ કરીએ તો આવે છે, બાકી અહીંયા કોઈ ઇન્વોલ્વ થતું નથી। હા, અહીંના સામાજિક કાર્યકર્તા જે છે એ ઇન્વોલ્વ થાય છે, રહેવાસીઓ। બાકી જે ચૂંટાયેલી પાક છે આ વોર્ડની XYZ કોર્પોરેટર હોય, 4 કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય કે મેયરશ્રી હોય, આ જો સ્માર્ટ સિટીની વાત કરતા હોય તો આટલો બધો હોબાળો થયો, એમની ફરજ નથી બનતી અહીંયા આવવાની? મેયર હોય કે ચેરમેન હોય કે જે તે હોય, એમના એરિયામાં આવવાની ફરજ નહીં બનતી? હું તો શું કહું છું કે કાર્યકર્તા હોય કે નેતાને ના પૂછો, પણ આમ પબ્લિકને પૂછો, અહીંના રહેવાસીઓને પૂછો કે તમારો શું પ્રોબ્લેમ છે, તો તમને સાચી જાણકારી મળશે। અજય ગોલે। વિસ્તારમાં નવી લાઈન નાખવા માટે કમિશનરશ્રીએ કીધું છે, ડેપ્યુટી મેયરશ્રીએ કીધું છે કે જો કોઈ બી રિઝલ્ટ એનું નહીં મળે તો તરત નવી લાઈન નાખવામાં આવશે ને કોઈ બી હિસાબે આ પ્રશ્નનું સોલ્યુશન આવશે। અધિકારીઓને ફોલ્ટ નથી મળ્યો? હજુ અત્યારે પણ ફોલ્ટ નથી મળી રહ્યો અધિકારીઓને, કેમ કે નવાપુરા વિસ્તાર એટલે એક એવો વિસ્તાર છે કે જૂનો વિસ્તાર છે, ગીચ વિસ્તાર છે, કે આ વિસ્તારમાં કોઈ બી કામ કરવું હોય, કોઈ બી મશીનરી લાવી હોય તો પણ તકલીફ પડતી હોય છે। બીજું કે ઘણા મકાનોના બાંધકામ એવા થઈ ગયા છે કે ડ્રેનેજ લાઇનની ઉપર પણ બાંધકામ કરી દીધેલા હોય છે, એ મેનહોલ દબાઈ ગયેલા હોય છે એટલે દેખાતા નથી હોતા। એટલે આ પણ વિષય થતો હોય છે સાથે, પણ બધા સાથે મળી અને જલ્દીમાં જલ્દી આનો નિકાલ આવે એવો પ્રયત્ન કરીશું। વર્ષો જૂના પાર્ટીમાં છે, સંગઠનના છે, એટલે એમને ખબર છે કે વિસ્તારના લોકોની શું સ્થિતિ હોય છે। એ બીજી ટર્મના કાઉન્સિલર છે, પહેલાં પણ એ કાઉન્સિલર રહી ચૂક્યા છે, એટલે એમને વિસ્તારના લોકોની તકલીફ ખબર હોતી હોય છે। અમે બધા જ મેયર, કમિશનરશ્રી, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા બધાને રજૂઆત કરી હતી। આજે અમારા વિસ્તારની મુલાકાતે ડેપ્યુટી મેયર આવ્યા છે કે જે આ પમ્પિંગ સ્ટેશન છે એની કેપેસિટી ખૂબ ઓછી છે, એના લીધે વિસ્તારમાં કન્ટામિનેશન આવે છે, પાણીની લાઈનો પણ વચ્ચે લીકેજ હોય છે, ડ્રેનેજ લાઈન લીકેજ હોય છે, વરસાદી લાઈન પણ આખી ભરેલી હોય છે, એના લીધે વિસ્તારના લોકોને કાળું પાણી મળે છે। વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા છે અને વોર્ડ નંબર 13ના કાઉન્સિલરો, સંગઠન બધા જ ભેગા મળીને રજૂઆત કરી હતી। મારી પાસે પહેલીવાર રજૂઆત આવી હતી અને ચર્ચા થઈ, એટલે પછી હું જાતે અહીંયા સ્થળ ઉપર જોવા આવ્યો છું કે એકચ્યુઅલ શું પ્રોબ્લેમ છે અને આનું જલ્દીમાં જલ્દી કઈ રીતે નિરાકરણ આવી શકે। અધિકારીઓ જોડે ચર્ચા કરી છે। પમ્પિંગ સ્ટેશનની કેપેસિટી વધારવાની જરૂર છે અને અમુક લાઈનો જૂની છે એ ફોલ્ટ શોધી અને આનું નિરાકરણ આવી શકે એવું છે। કામગીરી ઓલરેડી ચાલુ છે, પણ વધુ ઝડપથી વધુ માણસો લગાવીને થાય
એવી મેં સૂચના આપી છે. આ સ્થાનિકોનું એવું કહેવું છે કે છેલ્લા અઠવાડિયાથી આ સમસ્યા છે અને અધિકારીઓને ફોલ્ટ નથી મળી રહ્યો. એ સંદર્ભે ડ્રેનેજના ફોલ્ટમાં આવું જ હોય. આખા શહેરમાં કોઈ પણ જગ્યાએ ડ્રેનેજનું ધારો કે ગંદુ પાણી આવતું હોય તો આ ટ્રાયલ એન્ડ એરરની રીતે જ શોધાતો હોય છે, કારણ કે જમીનની નીચે કઈ જગ્યાએ કોનું કનેક્શન લીક છે એ તમને એકદમ ખબર ના પડે. એટલે લાઈનો કાપી અને કેપ મારીને બીજા દિવસે પછી જોવું પડે જે બાજુથી ગંદુ પાણી આવતું હોય એ બાજુના કનેક્શનો પછી વારાફરતી ચેક કરવા પડે, એટલે એમાં સમય લાગતો હોય છે. ઘણી વખત એવું હોય છે કે તરત જ ફોલ્ટ મળી જાય તો 2 દિવસમાં સમસ્યાનું હલ થાય. ઘણીવાર ફોલ્ટ ના મળે તો વધારે દિવસ પણ લાગે. એટલે એવું નથી કે તંત્ર કામ નથી કરતું, તંત્ર પૂરી જવાબદારીથી કામ કરે છે અને આ સમસ્યાનું હલ આવી જશે. એસટીપીની વર્ષોથી માંગ ઉઠી છે, પાર્ટીના કાઉન્સિલરો તો ખરા પણ સાથી પક્ષના કાઉન્સિલરો પણ આની માટે વર્ષોથી માંગ કરતા રહે છે. કેમ લેટ થયું? લેટ એમાં એટલે થયું છે કે તંત્રએ તો એની જવાબદારીપૂર્વક આનું ટેન્ડર બહાર પાડેલું હતું, પરંતુ હમણાં જ મને જાણકારી મળી કે છેલ્લા 5 વખતથી આ ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટર ભરતા નથી. એટલે એના લીધે સમય જઈ રહ્યો છે. હવે કયું કારણ છે કે કેમ નથી ભરતા એનું મેં એમને તપાસ કરવાનું કીધું છે અને હમણાં પણ આ ટેન્ડર ચાલુ છે. એટલે અમે એવો પ્રયત્ન કરીશું કે આ ટેન્ડર ભરાય અને જલ્દીમાં જલ્દી આ કામગીરી થાય. નહીં ભરાય તો કયા પગલાં લેવાશે કે કેવી રીતે એસટીપીનું કામ પૂર્ણ થશે? તો પછી કમિશનરશ્રી જોડે બેસીને મેયરશ્રી અમે બધા ભેગા થઈને નિર્ણય લઈશું કે ભાઈ ઓફરથી બી આ કામ આપી દેવાય કોઈને અને આ વિસ્તારનો સમસ્યા હલ થાય.